કડકડતી ગરમીમાં જ્યારે માણસો માટે પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે ત્યારે જરા વિચારો કે અબોલ જીવોનું શું થતું હશે। રાજકોટ મહાજન પાંજરાપોળમાં ઉનાળાના પ્રકોપ સામે પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે અહીં ખાસ ફોગર મશીન લગાવવામાં આવ્યા છે। પાંજરાપોળના મેનેજર ભાવેશભાઈએ શું કહ્યું, આવો સાંભળીએ। મારું નામ ભાવેશભાઈ છે। હું રાજકોટ મહાજન પાંજરાપોળમાં મેનેજર તરીકેની ફરજ બજાવું છું। રાજકોટ મહાજન શ્રીની પાંજરાપોળ 130 વર્ષથી આ જીવદયા ક્ષેત્રે કાર્ય કરે છે। હાલ રાજકોટ મહાજન પાંજરાપોળની અંદર 5,500 જીવો આશ્રય પામેલા છે। પાંજરાપોળની અંદર તમામ પશુઓને આશ્રય આપતા હોય છે કે ગાય છે, ભેંસ, બળદ, વાછડા, વાછડી, ઘેટા, બકરા, ઘોડા, ગધેડા, ઇવન પક્ષીઓ, કબૂતર છે, મરઘાઓ છે। આ તમામ પશુઓ કેવા હોય કે એ અનપ્રોડક્ટિવ પશુઓ હોય કે એ પશુને કોઈ હાચવતું ન હોય, કોઈને ઉપયોગ ન હોય, સમાજને ઉપયોગ ન હોય, એવા બધા પશુઓ છે એ પાંજરાપોળની અંદર મૂકી જતા હોય। અંધ હોય, અપંગ હોય, બીમાર હોય, કોઈ કંબોઈ વાળા હોય, કોઈ પગના ફ્રેક્ચર હોય કે એવા તમામ પશુઓ હોય, કતલખાને જતા હોય, તેવા તમામ પશુઓને પાંજરાપોળ આશ્રય આપતું હોય છે। ખાસ કરીને વાત કરીએ તો બીમાર પશુઓમાં અમે 5 વોર્ડ અલગથી રાખેલા છે કે જેની અંદર ગરમીથી રક્ષણ મળવા માટે અમે એક તો નીચેનું જે તળિયું છે એ ગોરમોટું જે માટી આવે એનાથી બનાવેલું છે કે એની અંદર પશુઓને ક્યારેય આ ગરમીની અંદર નીચે સાંભળીમાં સાંભા કે એવું કઈ ના પડે, આખું જે છે એ ઠંડુ રહે નીચે। અને અમે ઉપર જે ફોગર મશીનની ખાસ કરીને વ્યવસ્થા કરેલી છે કે જે ઉનાળાની અંદર આપણા રાજકોટ શહેરનું તાપમાન અટાણે એલર્ટમાં 41-42 ડિગ્રી પહોંચ્યું છે, તો એના માટે આપણે પશુઓને કઈ રીતે રક્ષણ સારામાં સારી રીતે આપી શકીએ ગરમીથી, એના માટે અમે ફોગર મશીનને મૂકેલા છે કે જેથી કરીને આખો દિવસ જે વોર્ડ છે એ એકદમ ઠંડો રહે। અને બીજી વ્યવસ્થા અમે એ કરેલી છે કે ઉનાળાની અંદર અમે હવેડાની અંદર ગોળનું અને વડિયાળીનું પાણી કરીને તમામ પશુઓને પાઈ છે કે જેથી કરીને પશુઓ છે એ ગરમીની અંદર એમને રક્ષણ મળે। જેમ જેમ તાપમાન વધશે તો એ પ્રમાણે અમે હજી પણ પશુઓને ગરમીથી કઈ રીતે રક્ષણ આપી શકીએ એના માટેના તમામ વ્યવસ્થા અમે કરીશું।